અંકલેશ્વર શહેરને સ્વચ્છ બનાવવા માટે સેનિટેશન વિભાગ દ્વારા ગંદકી ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે અંકલેશ્વરની બે નામાંકિત એવી ખોડિયાર કાઠિયાવાડી ધાબા અને રુચિ હોટલને ગંદકી ફેલાવવા બદલ ₹5000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે નગરપાલિકા દ્વારા સમયાંતરે સ્વચ્છતા અંગેની ચેકિંગ હાથ ધરવામાં આવતી હોય છે, જેમાં ગંદકી ફેલાવતા તત્વોને દંડ ફટકારવામાં આવતો હોય છે। તદુપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા તત્વોને પણ હજારો રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હોય છે। પરંતુ કહેવાય છે ને કે સુધરવાવાળા સુધરી જાય છે અને જેમણે કસમ ખાધી છે તે ક્યારેય સુધરતા નથી। બસ તે જ પ્રકારે અંકલેશ્વર નગરપાલિકાની સમયાંતરની આ કામગીરીમાં અનેક લોકો દંડાતા હોય છે। તેવામાં અંકલેશ્વરની બે નામાંકિત હોટલોને ગંદકી ફેલાવવા બદલ નગરપાલિકાએ ₹5000નો જંગી દંડ ફટકાર્યો હતો। પ્રાપ્ત વિગતો મુજબ અને અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવલાલ કોલડિયાએ આપેલ માહિતી મુજબ અંકલેશ્વરના પ્રતિન ચોકડી નજીક આવેલ શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા નામક હોટલને સાફ સફાઈ કરી તેનું ગંદુ પાણી રોડ ઉપર જ વહેતું કરી નાખવામાં આવ્યું હતું, જેને લઈને રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું હતું। આ બાબતની જાણ અંકલેશ્વર નગરપાલિકાને થતા નગરપાલિકા દ્વારા શ્રી ખોડિયાર કાઠિયાવાડી ધાબા નામક હોટલને ₹3000નો જંગી દંડ ફટકારવામાં આવ્યો હતો। તો 2 દિવસ પહેલા અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ રુચિ હોટલ પણ ગંદકી ફેલાવવા મામલે અંકલેશ્વર નગરપાલિકાના સેનિટેશન વિભાગની ચેકિંગ દરમિયાન ધ્યાને આવતા તેને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂતકાળમાં પણ અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા અનેક હોટલોમાં ખાદ્ય પદાર્થો પર જીવજંતુઓ દોડતા હોવાના પણ અનેક વિડીયો વાયરલ થયા હતા। તદુપરાંત ખાદ્ય વસ્તુઓ એટલે કે ગ્રાહકોને જે ડીશો પીરસવામાં આવતી હોય છે તેમાં પણ ઈયળોથી લઈને કીડા નીકળવાના અનેક બનાવ બની ચૂક્યા છે। ત્યારે સ્વચ્છતા મામલે હાલ જે પ્રકારે નગરપાલિકા દ્વારા હોટલ સંચાલકોને દંડ ફટકારવામાં આવ્યો છે તે જ રીતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ જાગૃતતા દાખવી આવા હોટલ યુનિટોનું સમયાંતરે ચેકિંગ કરે તે અત્યંત જરૂરી છે। આજે અંકલેશ્વર નગરપાલિકાની સેનિટેશન ટીમ દ્વારા ખોડિયાર કાઠિયાવાડી ધાબા જેમણે સાફ સફાઈ કરી અને એનું પાણી બહાર કાઢેલ એ બાબતે ગંદકી કરતા સેનિટેશન ટીમ દ્વારા આજે ચેકિંગ કરી અને ખોડિયાર કાઠિયાવાડી ધાબા હોટલને નગરપાલિકા દ્વારા ₹3000નો દંડ આપવામાં આવેલો છે। તેમજ 2 દિવસ પહેલાં એક સુરુચિ હોટલ છે તેમને પણ ગંદકી બાબતે ₹2000નો દંડ કરવામાં આવેલો હતો। હું આ મીડિયાના માધ્યમથી સૌ નાગરિકોને સૌ દુકાનદારોને જણાવું છું કે અંકલેશ્વર નગરપાલિકાની જે સફાઈની કામગીરી છે એમાં સૌ સાથ સહકાર આપે તો જ આપણે નગરને સ્વચ્છ રાખી શકશું। નગરપાલિકા એકલાથી સ્વચ્છ રાખવા માટે ઘણી તકલીફ પડતી હોય છે। લોકોને વિનંતી કરું છું કે ડોર ટુ ડોરની ગાડીમાં કચરો નાખે અને નગરને સ્વચ્છ રાખવામાં ફાળો આપે।